નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફ્રેમ ક્વેશ્ચન્સ નામનો ટોપિક જોઈશું. એના પહેલા તમને થોડીક માહિતી આપું ફ્રેમ ક્વેશ્ચન વિશે કે ફ્રેમ ક્વેશ્ચન્સમાં આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ નો ઉપયોગ કરવામાં આવે છે. ડબલ્યુએચ ક્વેશ્ચન્સ એટલે કે જે શબ્દની શરૂઆત ડબલ્યુએચ થતી હોય, વેર, વોટ, હુ, હુઝ એવા શબ્દોનો ઉપયોગ ડબલ્યુએચ ક્વેશ્ચન્સમાં કરવામાં આવે છે. ઓકે, આ ડબલ્યુએચ ક્વેશ્ચન્સ આપણને એમસીક્યુ ના ફોર્મમાં આવશે. બરાબર, કે તમને 4 પ્રકારના ક્વેશ્ચન્સ આપેલા હશે, ડબલ્યુએચ ક્વેશ્ચન્સ, અને એમાંથી આપણે કયો ક્વેશ્ચન સાચો છે એ ક્વેશ્ચન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ઓકે, સારું. બીજી વાત, આમાં તમને એક વાક્ય આપ્યું હશે. ઓકે, અને વાક્યમાં કોઈક શબ્દ નીચે અંડરલાઈન કરી હશે. હવે કયા શબ્દ નીચે અંડરલાઈન કરી છે તો એ શબ્દના આધારે કયો ક્વેશ્ચન આવે છે, રાઈટ? એ ક્વેશ્ચન તમારે જે પેલા 4 ઓપ્શન આપ્યા હશે એમાંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ઓકે, આ થોડી જનરલ માહિતી થઈ. બરાબર. ઓકે, દરેક ક્વેશ્ચન 1 માર્ક્સનો રહેશે, રાઈટ? સારું. તો કયા કયા પ્રકારના શબ્દો, ડબલ્યુએચ શબ્દો, કયા પ્રકારના ડબલ્યુએચ શબ્દોનો ઉપયોગ થાય છે એ આપણે પહેલા જોઈ લઈએ, પછી આપણે વાક્ય ઉપર જઈશું. ઓકે, તો પહેલો શબ્દ આવે છે હુ. હુ નો અર્થ થાય કોણ, રાઈટ? તો યાદ રાખો કે સામાન્ય રીતે કર્તા નીચે લીટી દોરી હોય. કર્તા મેં તમને કહ્યું આવડે કે એક વાક્ય આપ્યું હશે, એમાં કેટલાક શબ્દો નીચે મીન્સ કોઈ એક શબ્દ નીચે લીટી દોરી હશે અને એ શબ્દના આધારે તમારે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ સિલેક્ટ કરવાનો રહેશે. તો જો કર્તા નીચે લીટી દોરી હોય, રાઈટ, તો હુથી પ્રશ્ન આપણે બનશે, રાઈટ? એટલે તમારે એ યાદ રાખવાનું, જો કર્તા નીચે લીટી હોય અને કોણ પ્રશ્ન પૂછે એટલે કોણ એવું ઉચ્ચાર નીકળતો હોય, રાઈટ, તો હુથી પ્રશ્ન બનશે. ઓકે, નેક્સ્ટ વેર. તો જો વેર એટલે ક્યારે અને સમય. તો સમયની જે લીટી દોરી હોય, બરાબર, કે ટ્રેન 5 વાગે આવશે, તો 5 વાગે એની જે લીટી દોરી હોય, રાઈટ, તો પ્રશ્ન કેવો બને? ટ્રેન ક્યારે આવશે, હે ને? તો 5 વાગે. તો સમયની જે લીટી દોરી હોય તે વેર થી ક્વેશ્ચન બનશે. નેક્સ્ટ વેર. વેર એટલે ક્યાં. વેર શું બતાવે છે? સ્થળ. તો જો કોઈ સ્થળ નીચે લીટી દોરી હોય, હે ને, સ્થળ નીચે લીટી દોરી હોય તો એ શબ્દ નીકળી જશે. ત્યારે પ્રશ્ન બનાવે ત્યારે એ શબ્દ નીકળી જાય. હવે જો તમને આ પણ ક્લિયર કરાવી દઉં કે જે શબ્દ નીચે અંડરલાઈન કરી હશે તો જ્યારે આપણે પ્રશ્ન સિલેક્ટ કરીએ, હે ને, તો એ લીટી વાળો શબ્દ એ પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. ફરી જે શબ્દ નીચે વાક્યમાં અંડરલાઈન કરી હોય અને આપણે એના આધારે જે પ્રશ્ન સિલેક્ટ કરીએ 4 ઓપ્શનમાંથી, તો અંડરલાઈન વાળો શબ્દ એ પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. ટૂંકમાં અંડરલાઈન વાળો શબ્દ નીકળી જાય છે. ઓકે, એટલે સ્થળ નીચે લીટી દોરી હોય, રાઈટ, ત્યારે આવશે વેર. ફોર એક્ઝામ્પલ, રોહન અમદાવાદ જશે, અને જો અમદાવાદ નીચે લીટી દોરી હોય તો પ્રશ્ન શું બને? રોહન ક્યાં જશે? તો અમદાવાદ. એટલે આપણે જે પ્રશ્ન બનાવ્યો રોહન ક્યાં જશે, એમાં અમદાવાદ શબ્દ આવવો જોઈએ નહીં. ઓકે, ઇન શોર્ટ, લીટી દોરેલો શબ્દ પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. નેક્સ્ટ વોટ એટલે શું. બરાબર, વોટ એટલે શું. તો કોણ નીચે લીટી હોય? તો કેટલીક વસ્તુ નીચે લીટી હોય. સામાન્ય રીતે કર્મ નીચે લીટી હોય તો આપણે વોટનો ઉપયોગ કરે છે. ધંધો કે વ્યવસાય બતાવવા માટે પણ અથવા ધંધો કે વ્યવસાય પૂછવા માટે પણ આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ, હે ને? મીન્સ રીટાના પપ્પા ડોક્ટર છે, તો રીટાના પપ્પા શું છે? તો ડોક્ટર. એટલે વોટનો ઉપયોગ આપણે કરી શકીએ. ઓકે, સામાન્ય રીતે કર્મ નીચે લીટી દોરી હોય, હે ને? મોહને સફરજન ખાધું. મોહને શું ખાધું? તો સફરજન, રાઈટ? તો કર્મ નીચે લીટી દોરી હોય, ઘણા વસ્તુ નીચે લીટી દોરી હોય, હે ને? તો આપણે સમજવાનું કે વોટ થી પ્રશ્ન બનાવવાનો છે. બરાબર. ઓકે, જો ડાયરેક્ટ પ્રશ્ન બનાવતા ના આવડે તો આપણે ગુજરાતીમાં એક પ્રશ્ન બનાવી જોઈએ કે એપલ નીચે લીટી દોરી છે તો મોહને શું ખાધું? તો એપલ. તો શાંતિ પ્રશ્ન બને શું થી બન્યો, અને શું થી બને એટલે શું આવશે? વોટ. નેક્સ્ટ છે વિચ. વિચ એટલે કયું, કયો, કઈ, કયા, રાઈટ? કોઈક શબ્દ નીચે અંડરલાઈન આપી હોય અને જ્યારે આપણે કયું, કયો, કઈ, કયાથી પ્રશ્ન પૂછીએ અને અંડરલાઈન વાળો શબ્દ જવાબમાં આવે ત્યારે આપણે વિચ શબ્દ વાપરો. ફરીથી, કોઈ શબ્દ નીચે અંડરલાઈન આપી હોય અને પ્રશ્ન કયું, કયો, કઈ, કયાથી એનો એ જવાબ નીકળતો હોય, અંડરલાઈન વાળો શબ્દ નીકળતો હોય તો સમજી લેવાનું કે આપણે વિચ થી પ્રશ્ન બનાવવાનો છે. નેક્સ્ટ છે હાઉ મેની. હાઉ મેની નો અર્થ થાય કેટલા, કેટલી, રાઈટ? તો હાઉ મેની શા માટે વપરાય? તો ગણી શકાય તેવી વસ્તુની સંખ્યા પૂછવા માટે હાઉ મેની વપરાય છે. ફરી
ગણી શકાય તેવી વસ્તુની સંખ્યા પૂછવા માટે હાઉ મેની વપરાય છે. ફોર એક્ઝામ્પલ, આ ક્લાસમાં 20 બેન્ચીસ છે. આ ક્લાસમાં 20 બેન્ચીસ છે. ચલો 20 નીચે લીટી દોરી હોય, રાઈટ. ચલો હવે કઈ વસ્તુ છે? તો બેન્ચીસ. બેન્ચીસ ગણી શકાય છે? હા. તેની સંખ્યા કેટલી છે? 20. તો 20 સંખ્યા વિશે પૂછવું હોય તો વપરાશે હાઉ મેની, રાઈટ. ઇન શોર્ટ, જે વસ્તુની વાત કરી છે એ ગણી શકાતી હોવી જોઈએ. જે વસ્તુની વાત કરવામાં આવી છે એ ગણી શકાતી હોવી જોઈએ અને એની સંખ્યા જો પૂછવાની હોય તો એના માટે વપરાશે હાઉ મેની. બરાબર? ઓકે. ક્લાસમાં કેટલા બાળકો છે? મીન્સ ક્લાસમાં 50 બાળકો છે. ચલો બાળકો ગણી શકાય છે? તો હા. બાળકોની સંખ્યા કેટલી? 50. તો મારે સંખ્યા પૂછવી હોય ત્યારે વપરાશે હાઉ મેની. ઇન શોર્ટ, જે વસ્તુ, જે બાબત વિશે આપણે પૂછવા જઈ રહ્યા છે, સંખ્યા પૂછવા જઈ રહ્યા છે, એ ગણી શકાતી હોવી જોઈએ. નેક્સ્ટ છે હાઉ મચ. હાઉ મચ નો અર્થ છે કેટલું, કેટલો. ઓકે. તો હાઉ મચ ક્યારે વપરાય? તો ગણી ન શકાય તેવી વસ્તુની સંખ્યા પૂછવા માટે, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ, લિક્વિડ પદાર્થ, લિક્વિડ છે, દૂધ છે, ઘી છે, પાણી છે, રાઈટ. હે ને? આ બધી વસ્તુ ગણી શકાતી, તેલ છે, બધી વસ્તુ ગણી શકાતી નથી. તો જો એની સંખ્યામાં પૂછવી હોય તો વપરાશે હાઉ મચ. ઓકે. કોઈ જથ્થાવાળી વસ્તુ છે જેવી કે મોરસ છે, ઘઉં છે, રાઈટ, બાજરી છે, એની સંખ્યામાં પૂછવી હોય, રાઈટ, તો આ બધી વસ્તુ ગણી શકાતી નથી. હે, તો એની સંખ્યા પૂછવા માટે પણ હાઉ મચ વપરાય છે. બરાબર? ફોર એક્ઝામ્પલ, મેં 5 કિલો ઘઉં ખરીદ્યા. ચલો કઈ વસ્તુ છે? તો ઘઉં. ઘઉં ગણી શકાય છે? તો ગણી શકાતા નથી. ઓકે. તો હવે એની સંખ્યા પૂછવી હોય કે કેટલા ઘઉં ખરીદ્યા, તે વખતે વપરાશે હાઉ મચ. બરાબર છે? ઓકે. એટલે હાઉ મેની ગણી શકાય એવી વસ્તુની સંખ્યા પૂછવા માટે અને હાઉ મચ ગણી ન શકાય એવી વસ્તુની સંખ્યા પૂછવા માટે વપરાય છે. નેક્સ્ટ છે હાઉ. હાઉ નો અર્થ કેવું, કેવી રીતે. બરાબર? ઓકે. તો કોઈ ક્રિયા કેવી રીતે થાય છે, હે ને? બરાબર. પછી બીજા અર્થ કેટલું પણ થાય, કેટલું સુંદર છે, હે ને? ઓકે. તો કોઈ ક્રિયા કેવી રીતે થાય છે, કોઈ વસ્તુ કેવું છે, બરાબર, કોઈની તબિયત વિશે પૂછવા માટે, કોઈની ઉંમર વિશે પણ પૂછવા માટે, રાઈટ. તો એ બધું પૂછવાનું હોય, કોઈ ક્રિયા કેવી રીતે થાય છે એવું પૂછવાનું હોય તે વખતે વપરાશે હાઉ. ઓકે. એટલે જે શબ્દ છે અંડરલાઈન આલી છે એ શબ્દ પૂછવા માટે કેવું, કેવી રીતે એવો અર્થ નીકળતો હોય, રાઈટ, તે વખતે આપણે વાપરીશું હાઉ. એ વખતે આપણે હાઉ નો ઉપયોગ કરીશું. નેક્સ્ટ છે હુઝ. તો હુઝ નો અર્થ છે કોનું, કોનો, કોની, કોના. ઓકે. તો હુઝ શા માટે વપરાય છે? તો માલિકી દર્શાવતી વસ્તુ માટે, હે ને? કે આ વસ્તુ કોની છે, જે તે વસ્તુ છે એ કોની છે, એનો માલિક કોણ છે એ પૂછવા માટે આપણે હુઝ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર? ફોર એક્ઝામ્પલ, લાલ ગાડી મીનાની છે. બરાબર? ચલો મીના છે લીટી આપી છે, રાઈટ. તો લાલ ગાડીનો માલિક કોણ છે? મીના. એ છે મારે માલિક વિશે પૂછવાનું છે. તો લાલ ગાડી કોની છે? મેં કોના વિશે પૂછ્યું? માલિક વિશે. અને કયો શબ્દ આવ્યો? કોની. ઇન શોર્ટ, કોની, કોનો, કોનું, કોના, આવો અર્થ નીકળે છે હુઝ નો, રાઈટ. એટલે કોઈ વસ્તુની માલિકી વિશે પૂછવું હોય, હે ને, તો આપણે વાપરીશું હુઝ. નેક્સ્ટ છે હાઉ ફાર. કેટલું દૂર. અંતર બતાવવા માટે. અંતર બતાવવા માટે કોઈ સ્થળ, કોઈ વસ્તુ કેટલી દૂર છે, હે ને, એ પૂછવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? હાઉ ફાર. બરાબર? ફોર એક્ઝામ્પલ, અમદાવાદ 5 કિલોમીટર દૂર છે, હે ને, તો મારે 5 કિલોમીટર વિશે પૂછવું હોય, અમદાવાદ કેટલું દૂર છે, કેટલું? તો 5 કિલોમીટર. તે 5 કિલોમીટર વાળો જવાબ તમારે જો કઢાવવો હોય તો કોનાથી પ્રશ્ન પૂછીશ? હાઉ ફાર, હે ને. એટલે હાઉ ફાર ઇઝ અમદાવાદ એવું કહીશ તમને. એટલે કોઈ અંતર પૂછવા માટે ઇન શોર્ટ આપણે કહી શકીએ છીએ કોઈ સ્થળ કે વસ્તુ કેટલી દૂર છે એ પૂછવા માટે આપણે વાપરીશું હાઉ ફાર. નેક્સ્ટ છે હાઉ લોંગ. કેટલું લાંબુ. બરાબર? કેટલું લાંબુ એટલે કે લંબાઈ માટે, લંબાઈ માપવા માટે વપરાય છે, અથવા કોઈ ક્રિયા કેટલો સમય ચાલશે, કોઈ ક્રિયા કેટલો સમય ચાલશે એ પૂછવું હોય ત્યારે પણ હાઉ લોંગ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, તારે જમી પર મૂવી, અથવા કોઈ મૂવી લઈ લો કે આ મૂવી 3 કલાકની છે. ચલો 3 કલાક નીચે લીટી આલી છે, એટલે આપણે શું કહીશું? આ મૂવી કેટલી લાંબી છે, હે ને? આ મૂવી કેટલી લાંબી છે, આવ્યું ને? કેટલું લાંબુ, કેટલું, કેટલો, કેટલી.
આ મૂવી કેટલી લાંબી છે, રાઈટ. ચલો કોઈ ડ્રામા છે, કોઈ ડ્રામા 1 કલાકનો હોય, 1.5 કલાકનો હોય, રાઈટ. તો આપણે કહીશું આ ડ્રામા કેટલો લાંબો છે, હે ને. એટલે કોઈ ક્રિયાની લંબાઈ પૂછવા માટે અથવા કોઈ ઘટના બની રહી છે એનો સમય પૂછવા માટે, કેટલો સમય ચાલે, હે ને, એ પૂછવા માટે આપણે વાપરીશું હાઉ લોંગ, રાઈટ. લંબાઈ માટે માપવા માટે વપરાય છે, માપવા માટે. નેક્સ્ટ હાઉ બિગ, કેટલું મોટું. ઓકે, કોઈ સ્થળ છે, કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, એ કેટલી મોટી છે એ પૂછવું હોય, રાઈટ. તે વખતે વપરાશે હાઉ બિગ. ઓકે, નેક્સ્ટ સિન્સ વેન. સિન્સ વેન નો અર્થ થાય છે ક્યારથી, ક્યારથી. ઓકે, તો સિન્સ વેન ખાસ કરીને એ વાક્યમાં તમને સિન્સ આપ્યું હશે. Rita has been studying English since 3 p.m. Since 3 p.m. રીટા 3 વાગ્યાથી અંગ્રેજી ભણી રહી છે, રાઈટ. તો since 3 p.m. જે તમને લીટી આલી હશે, તો આ સમયે તમારે માત્ર when નો ઉપયોગ નથી કરવાનો. એક વખત તમને since અને સમય આપ્યો છે ને, તે વખતે તમારે since when નો ઉપયોગ તમારે કરવાનો રહેશે. એટલે ક્યારથી અંગ્રેજી ભણી રહી છે. માત્ર સમય એકલો આલ્યો હોય એ વખતે ખાલી when નો ઉપયોગ કરવાનો, પણ since અને સમય આપ્યો હોય, રાઈટ, તો એ વખતે પ્રશ્ન બનાવતી વખતે since when નો ઉપયોગ આપણે કરવાનો છે. તો આપણે આ જોયા WS શબ્દો, રાઈટ. કયા પ્રકારના WS શબ્દોનો ઉપયોગ આપણે ફ્રેમ ક્વેશ્ચનમાં કરીશું. ઓકે, હવે આની વધારે પ્રકારની માહિતી, કયા પ્રકારના સેન્ટેન્સ પૂછાય છે એ માહિતી આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.